ભાવનગરના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ અને સ્વચ્છતા ઝુંબેશનું આયોજન એક પેડ માં કે નામ પ્રકલ્પને મળ્યો વેગ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા બેલા ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યપાલે બાબડી તળાવના પરિસરમાં પ્રધાનમંત્રીના એક પેડ માં કે નામ પ્રકલ્પ અંતર્ગત વૃક્ષારોપણ કરી હરિયાળી ક્રાંતિનો સંદેશ આપ્યો હતો। તદુપરાંત તેઓ ગામના ચોરા ખાતે સ્થાનિક નાગરિકો સાથે પ્રત્યક્ષ રીતે સ્વચ્છતા ઝુંબેશમાં પણ જોડાયા હતા અને જાતે સફાઈ કાર્ય કરી શ્રમદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલે માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત ન રહેતા વાવેલા પ્રત્યેક છોડના જતન અને ઉછેરની જવાબદારી ઉપસ્થિત ગ્રામજનોને સોંપી હતી। પ્રકૃતિ સંરક્ષણની સાથે સાથે જાહેર સ્થળોની સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવવાનો આ પ્રયાસ ગ્રામીણ કક્ષાએ સામાજિક જવાબદારીને ઉજાગર કરે છે। રાજ્યના બંધારણીય વડા દ્વારા પ્રજાની વચ્ચે જઈને સફાઈ અભિયાનમાં સહભાગી થવાથી સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોમાં પર્યાવરણ તથા સ્વચ્છતા પ્રત્યે નવી ચેતનાનો સંચાર થયો છે। બેલા ગામના પ્રેરણાદાયી કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી। આ અવસરે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા સમાહર્તા ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક આયુક્ત ધવલ પંડ્યા અને પ્રાંત અધિકારી જે.આર. સોલંકી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વહીવટીતંત્ર અને લોકભાગીદારીના સમન્વયથી આગામી સમયમાં જિલ્લાના અન્ય પંથકો પણ સ્વચ્છ અને હરિયાળા બનાવવાની દિશામાં અગ્રેસર થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો।